કુકર તો કેમ છો મારા વાલા મિત્રો? મોજમાં ને મોજમાં જ હોય ને, તમને શું વાંધો હોય? તો મિત્રો આજે પાછા અમે પહોંચી ગયા છીએ વાડીએ, અમારા રાજાની વાડીએ. આપણી વાડી એક જ છે, કિશોરભાઈ છે, જાડીઓ છે, દિવ્યેશ છે, હજી 4-5 જણા આવશે. અને આજે પ્રોગ્રામ છે અમારે લસણ ડુંગળીના શાકનો. હો ભાઈ, લહણ ડુંગળી લહણ, કેમ કે વરસાદ હમણાં ધબધબાટી બોલાવી દીધી 4-5 દી સુધી આઈટમ આઈટમમાં. પાછો ગરમા ગરમ પ્રોગ્રામ કરવાનું મન થઈ ગયું અમારા કિશોરભાઈને કે તમે લહણ ડુંગળીનો પ્રોગ્રામ કરતા નથી કોઈ દી, કે કરો નહીં, કે હું હાલો કરી નાખીએ. તો કિશોરભાઈની બહુ ઈચ્છા હતી કે પ્રોગ્રામ કરવાની. હું કહું, અરે કિશોરભાઈ તમારી ઈચ્છા હોય ને પ્રોગ્રામ ન કરીએ અમે, એવું હાલે? પછી તો કોઈ કારીગર કે કારીગર આપણે હે જ નહીં, કે વિપુલભાઈ ઠુંબર, નેતાજી. હા નેતાજી. તો બધા પહોંચી ગયા છીએ વાડીએ લસણ ડુંગળીના પ્રોગ્રામમાં. કિશોરભાઈ છે એ લસણ સુધારે છે, આપણો જાડીઓ એ ડુંગળી સુધારે છે, આપણો દિવ્યેશ છે એ ડુંગળી ફોલે છે, અને રાજા લસણ ફોલે છે. રાજાએ કાલે ટીવી લીધું છે 30,000 રૂપિયાનું, 42 સીસીનું. ભલે હપ્તે લીધું હોય પણ લીધું હે અમે, એટલા ભાઈ લીધું હોય કેવું પડે અમારે. એ 22,000 નું છે, ખોટું હું બોલે? હપ્તા કોણ દે? તું હપ્તા તોય આખું 22 નું છે. 22 નું છે તું? આ ખોટી ના રામા હાડા. તને ખબર અમે કેટલાનું ટીવી લઈએ ભાઈ? તો એ ટીવી જેટલાનું હોય એટલાનું મિત્રો. પણ હવે પ્રોગ્રામમાં છેડું જોતા રહેજો તમે. લસણ ડુંગળીના શાકનો હું ના બોલ્યો. ચૂલો કમ્પ્લીટ છે. નેતાજી હે, નેતાજી આવી ગયા. અમાર તો આ તમારામાં આવેલું કરવું પડે. એ તમારો પ્રશ્ન. કરું કે માનવી બાકે બાપુ દેશો આઈએ હે. તો મિત્રો ફાઇનલી બધું સુધારાઈ ગયું. મારું ડુંગળી, મરચા, આદુ પેસ્ટ ને બેસ્ટ ને બધું થઈ ગયું. હવે વિપુલભાઈ કારીગર બેસી ગયા આપણે વઘાર મારવા બનાવવા માટે. બધું કમ્પ્લીટ થઈ ગયું, સુધારાઈ ગયું. મસાલા બસાલા ને કમ્પ્લીટ કારીગરે બેસી ગયા. જો અહીંયા ચૂલો કમ્પ્લીટ થઈ ગયો હે. રાજાને તેલની બોટલ ખોલે છે, કારીગરને આપે એટલે હવે આગળનું કામ ચાલુ થઈ જાય. બાકી બધા વહી ગયા બારોબાર. મેં બરાબર બધાને કાઢી મૂક્યા બારોબાર, કેમ કે નડતા હોય, અમને ડિસ્ટર્બ કરે. અહીંયા ડિસ્ટર્બ કોઈ થવું ન જોઈએ.